નમસ્કાર મિત્રો, ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, વાત કરીએ તો હાલ હમણાં સૌથી અગત્યના અને મહત્વના સમાચાર મળી રહ્યા છે. મિત્રો, લોકસભાની ચૂંટણી બાદથી ગુજરાત ભાજપમાં જે તિરાડો પડી છે તેમાંથી હવે દબાયેલા સૂર બહાર આવી રહ્યા છે. શિસ્તબદ્ધ કહેવાતા ભાજપમાં હવે આંતરિક વિવાદોનો પાર નથી રહ્યો, ત્યારે હવે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી મુખ્યમંત્રી નીતિન પટેલનો ધમકીભર્યો ઓડિયો સામે આવ્યો છે. નીતિન પટેલ ભાજપના એક કાર્યકર્તાને ધમકી આપી રહ્યા છે. ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપ કાર્યકર્તાને આકરા શબ્દોમાં ધમકી આપી હોવાનો ઓડિયો વાયરલ થયો છે. ફોનમાં નીતિન પટેલ કાર્યકર્તા પર ઉશ્કેરાયા હતા અને તેને માપમાં રહેવા માટે ધમકી આપી હતી. નીતિન પટેલે કડીના મણિપુર ગામના કાર્યકરને ધમકી આપી હોવાનું ચર્ચાય છે. કડી નગરપાલિકાની ચૂંટણીમાં કાર્યકર્તા રાકેશ પટેલના વોર્ડમાં કોઈ પારસ કણિકને ટિકિટ આપવામાં આવી હતી, જેનો અહીંના લોકોએ ભારે વિરોધ પણ કર્યો હતો. નોંધનીય છે કે પારસ કણિકની તે વખતે જીત થઈ હતી અને તેઓ અત્યારે કડી નગરપાલિકામાં કોર્પોરેટર પણ છે. આ બાબતે નીતિન પટેલ રાકેશ પટેલ નામના કાર્યકર્તાને ધમકાયા છે.